वन्दे ब्रह्मपुरादीपं श्रीसहजा नन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચનમાળામાં આજે 17મી સપ્ટેમ્બર 2024 મંગળવારના દિવસે તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. હેપી વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ. હેપી પ્રમુખ સ્વામી મહારાજ શતાબ્દી મહોત્સવ. પતિવ્રતાની ટેકનું વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણનું 16મું આપણે સાંભળી રહ્યા છીએ. શ્રીજી મહારાજના કોઈ પણ વચનામૃત વાંચો અને એમાં મહારાજે ઉચ્ચારેલા જે શબ્દો છે એની ભીતરમાં જાઓ, એના અર્થને, એના મર્મને, એના સિદ્ધાંતને, એના રહસ્યને સમજવા માટેનો પ્રયત્ન કરો અને શબ્દો ઉચ્ચાર્યા એના પૂર્વાપરનો પણ વિચાર કરો. મહારાજે કૃપા કરીને સામે બેઠેલા સંતો હરિભક્તોને પ્રશ્ન કર્યો છે કે ભગવાનનો ભક્ત હોય એને કોઈ ગુણવાન હોય એનો ત્યાગ કરવામાં બહુ તકલીફ પડે, પરંતુ અવગુણવાળો હોય એનો ત્યાગ કરતા વાર ન લાગે. તો એ ભક્તના જીવનમાં દિલ દિમાગમાં એવો કયો વિચાર હોય કે જેને કરીને ગુણવાન હોય એનો પણ ત્યાગ કરી દે, એટલે કે એના માટે એ ગૌણ થઈ જાય. મહારાજના આ પ્રશ્નનું ગાંભીર્ય સમજવામાં આવશે તો ખ્યાલ આવશે કે મહારાજ આપણને સ્પષ્ટ શબ્દોમાં એમ કહેવા માગે છે કે તમે જે ભક્તિ કરો છો એમાં જ્યાં જ્યાં ક્રિયામાં, મનમાં, વિચારમાં, સંકલ્પમાં વ્યભિચાર ભાવ આવતો હોય એનો ત્યાગ કરી અનન્ય ભાવે કરીને, પતિવ્રતાના ભાવે કરીને ભગવાન પુરુષોત્તમ નારાયણની ભક્તિ કરો. ભગવાનના માર્ગે ચાલેલા સંતો હોય, હરિભક્તો હોય, સાધકો હોય, અથવા તો કોઈ પણ અવતારના ઉપાસક હોય, કોઈ પણ દેવદેવીના ઉપાસક હોય, એના માટે આપણને આદર હોવો જરૂરી છે. એને આપણે આદર આપીએ, સન્માન કરીએ, કંઈક ગુણગ્રાહક દ્રષ્ટિથી અમને નિહાળવાનો પ્રયત્ન કરીએ, એને ક્યારેય પણ અવગણીએ નહીં, ધૂતકારીએ નહીં, તિરસ્કારીએ નહીં. પણ ભગવાનમાં જે ભાવ છે, ભગવાનમાં જે નિષ્ઠા છે, ભગવાનની જે ભક્તિ આપણે કરી રહ્યા છીએ એવો પ્રકારનો ભાવ મહારાજે તો ત્યાં સુધી કહ્યું કે એવા મુક્ત સાધુ હોય, સંસારથી મુક્ત થયા હોય, સ્વભાવથી મુક્ત થયા હોય, દોષોથી મુક્ત થયા હોય અને ગાડી વાડી, લાડી પાડી, સુખ સંપત્તિ, સત્તા બધાનો ત્યાગ કરીને મુક્ત અવસ્થાને પામ્યા હોય તો પણ મહારાજે કહ્યું કે એમાં પણ ભગવાનપણા જેવો ભાવ નહીં લાવવાનો. એ આપણા માટે પૂજનીય છે, વંદનીય છે, નમસ્કાર કરવા યોગ્ય છે, કારણ કે ભગવાનના માર્ગે ચાલ્યા છે અને આવી એક આધ્યાત્મિક ભૂમિકા એમણે સિદ્ધ કરી છે.
પણ મોટા મોટો દોષ ક્યાં આવે છે કે આપણા આધ્યાત્મિક માર્ગમાં સાધના પ્રધાન થઈ જાય, વ્યક્તિ પ્રધાન થઈ જાય, એવા ગુણિયલ પુરુષો કે સંતો પ્રધાન થઈ જાય અને ભગવાન ગૌણ ન થાય એટલા માટે આપણને મહારાજે ટકોર કરી છે. આ વચનામૃતના અંતિમ ભાગમાં જે મહારાજે શબ્દો ઉચ્ચાર્યા છે આપણે અત્યારે વાંચીએ છીએ. અને પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તેના જે બીજા અવતાર હોય તે સંગાથે પણ પ્રીતિ થાય નહીં. કેવળ જે સ્વરૂપની પોતાને પ્રાપ્તિ થઈ હોય તેને સંગાથે જ પ્રીતિ રહે અને તેની મરજી પ્રમાણે જ વર્તે. ભગવાનના પૂર્વે જેટલા અવતારો થયા છે એમાં પણ ભગવાન પુરુષોત્તમ નારાયણના પ્રત્યે આપણને જે નિષ્ઠા છે એવી નિષ્ઠા ન થાય. એ આપણા માટે નમન કરવા યોગ્ય, વંદન કરવા યોગ્ય, પૂજવા યોગ્ય બરાબર છે. અને પોતાને જે સ્વરૂપ મળ્યું હોય એમાં જે પ્રીતિ થઈ છે, એમાં જે નિષ્ઠાની ગાંઠ બંધાણી છે એ દ્રઢ કરીને રાખવી અને એની મરજી પ્રમાણે જ વર્તે. આપણા માટે ભગવાન સહજાનંદ સ્વામી મહારાજ, શ્રીજી મહારાજ અને એમનું હરતું ફરતું સ્વરૂપ વર્તમાન સમયમાં મહંત સ્વામી મહારાજ છે. આપણી પતિવ્રતાની અનન્ય ભાવની ભક્તિ ક્યારે કહેવાય કે જ્યારે એ પ્રગટ ગુરુરૂપ હરિમાં આપણને પ્રીતિ થાય, એમાં ભક્તિ થાય અને એમાં દિવ્ય ભાવ થાય, નિષ્ઠાની ગાંઠ બંધાય. કઈ નિષ્ઠાની ગાંઠ? રામાવતારની અંદર હનુમાનજીને, સીતાજીને, કરોડો વાનરોને, લક્ષ્મણજીને, ભરતજીને, કૌશલ્યાજીને, દશરથજીને જે રામચંદ્રજી ભગવાન મળ્યા હતા. 5000 વર્ષ પહેલા ગોપીઓને, ઉદ્ધવને, નંદ બાબા, યશોદાજીને, વસુદેવ અને દેવકીને, રાધાજીને જે કૃષ્ણ ભગવાન મળ્યા હતા. 250 વર્ષ પહેલા દાદા ખાચર, લાડુબા, જીવબા વગેરે ભક્તો, બ્રહ્માનંદ, મુક્તાનંદ વગેરે સંતોને, 500 પરમહંસોને જે ભગવાન સ્વામિનારાયણ મળ્યા હતા. એના એ જ ભગવાન પુરુષોત્તમ નારાયણ આપણને યોગી બાપા, પ્રમુખ સ્વામીને, મહંત સ્વામી મહારાજના રૂપમાં પ્રગટ મળ્યા છે. આવી સમજણની ને નિષ્ઠાની દ્રઢતા કરીએ તો સમજવું કે આપણને એમનામાં પ્રીતિ થઈ અને એની મરજી પ્રમાણે, આજ્ઞા પ્રમાણે તો વર્તવાનું છે પરંતુ મરજી પ્રમાણે વર્તવાની વાત કરી. એમનો વર્તમાન સમયમાં શામાં રાજીપો છે, કયું સાધન કરીએ, કયું વ્રત કરીએ, કયું તપ કરીએ, એવી કઈ આધ્યાત્મિક સાધના કે ક્રિયા કરીએ કે જેને કરીને મહંત સ્વામી મહારાજ આપણા ઉપર રાજી થાય. ગુણાતીતાનંદ સ્વામીથી માંડી અને વર્તમાન સમયમાં મહંત સ્વામી મહારાજ સુધીના તમામ ગુણાતીત ગુરુવર્યોની એક જ રસરૂચિ છે કે આપણી ઉપાસના પાક્કી હોવી જોઈએ. ઉપાસનામાં ગડબડ ગોટા હોય જ નહીં. ઉપાસના શુદ્ધ હશે, નિશ્ચય પાક્કો હશે તો મહારાજે કહ્યું કે એના કામ, ક્રોધાદિક દોષો તત્કાળ નાશ પામશે. નિશ્ચય છે એ જ આત્યંતિકી મુક્તિ છે. આવા શબ્દો પણ મહારાજે વચનામૃતમાં વાપર્યા છે. તો યોગી બાપાની, શાસ્ત્રીજી મહારાજની, પ્રમુખ સ્વામીની, મહંત સ્વામીની એક જ રૂચિ છે કે આપણી ઉપાસના પાક્કી હોવી જોઈએ. મંદિરની અંદર મહારાજથી માંડીને ગુણાતીત ગુરુ પરંપરાની મૂર્તિઓની પ્રતિષ્ઠા કરીએ, પધરાવીએ, એની પૂજા કરીએ, થાળ કરીએ, આરતી કરીએ, દર્શન કરીએ, પણ કોઈ એમ કહેતું હોય કે આપણે તો બધા ભગવાન હરખા, એમાં કોને નાના મોટા કહેવાય? કેટલાક એમ તો કહે છે ભગવાનને તોળમાં છોકરા, ભગવાનને તોળમાં. ભગવાન ન તોળાય. તોડવાની વાત નથી પરંતુ પતિવ્રતાની અને અનન્ય નિષ્ઠાની વાત છે, ભક્તિની વાત છે.
બીજા બધા અવતારો છે આપણા માટે નમન અને વંદન કરવા યોગ્ય છે. કોઈનું ઘસાતું બોલવાનું, કોઈની ટીકા કરવાનો આપણો કોઈ અધિકાર નથી. આ જ આપણા સનાતન ધર્મની વિશેષતા છે. તો એમની મરજી, પ્રમુખ સ્વામી અને મહંસની મરજી શું છે કે આપણી ઉપાસના અને આજ્ઞા પાક્કા અને દ્રઢ હોવા જોઈએ. આપણા નિયમ ધર્મ દ્રઢ હોવા જોઈએ. સમસ્વરૂપ ભાવની એકતા રાખો, દરેકમાં દિવ્ય બુદ્ધિ રાખો, દરેકમાં નિર્દોષ બુદ્ધિ રાખો, દરેકને માથાના મુગટ માનો, અભાવ ઉગુણમાં પડો જ નહીં. મોટી ચોકડી મહંત સ્વામી મહારાજ એક્શન કરીને આપણને બતાવે છે. તમે સત્સંગમાં આવ્યા છો સ્વભાવ ટાળવા માટે, દોષો બાળવા માટે, જીવનો જીવભાવ ટાળવા માટે, ભ્રમરૂપ થવા માટે, નિર્વાસનિક થવા માટે, નિર્દોષ થવા માટે, નિષ્ઠાની દ્રઢતા કરવા માટે, ભગવાન અને સંતને રાજી કરવા માટે, છેલ્લો જન્મ કરવા માટે આવ્યા છો. ફોકસ આના ઉપર આપો. મરજી એટલી સમજવાની છે કે આપણને કહે છે કે સત્પુરુષમાં પ્રીતિ અને આત્મબુદ્ધિ કર્યા વગર આપણને આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર નહીં થાય અને ભગવાનનો નિશ્ચય પણ દ્રઢ નહીં થાય. નિયમ ધર્મની દ્રઢતા પણ નહીં થાય, અંતરદ્રષ્ટિ પણ નહીં થાય, જાણપણું પણ નહીં આવે, ભક્તપણું નહીં આવે. એમની મરજી, રસ, રુચિ જે છે એ પ્રમાણે વર્તે તો સમજવું. મહારાજે કહ્યું કે એને પતિવ્રતાની ભક્તિ છે. આના અનુસંધાનમાં વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. આવતીકાલે આ વચનામૃતથી આપણે સમાપ્તિ કરીશું અને ત્યાર પછી 8-9 દિવસ માટે અલ્પ વિરામ આપવાની જરૂર છે એની વાત આવતીકાલે કરીશ. તમામ સંતો હરિભક્તોને જય સ્વામિનારાયણ.